ભગવદ્ ગીતા વાંચનમાં આપ સૌનું સ્વાગત છે. જેવી રીતે અંતરમાં બીજાઓને સુખ પહોંચાડવાનો, તેમનું હિત કરવાનો અને તેઓની સેવા કરવાનો ભાવ જાગૃત થઈ જાય છે, ત્યારે તેઓમાં સ્વાર્થ સ્વાભાવિક જ દૂર થઈ જાય છે. અને સ્વાર્થ દૂર થવાથી ભય અને ક્રોધ પણ નથી રહેતા. આથી તે સ્વાર્થ, ભય અને ક્રોધથી સર્વથા રહિત થઈ જાય છે. વાસના, કામના વગેરે સઘળા એક જ રાગના સ્વરૂપો છે. અહીં રાગનો અર્થ સ્વાર્થ, આસક્તિ એવો લેવામાં આવે છે. કેવળ વાસનાનો તારતમ્ય એટલે કે ઓછા વત્તાપણું હોવાથી તેના ભિન્ન ભિન્ન નામો હોય છે. જેમ કે અંતઃકરણમાં જે છુપાયેલો રાગ રહે છે તેનું નામ વાસના છે. તે વાસનાનું જ બીજું નામ આસક્તિ અને પ્રીતિ છે. મને અમુક વસ્તુ મળી જાય એથી જે ઈચ્છા થાય છે તેનું નામ કામના છે. કામના પૂરી થવાની જે સંભાવના છે તેનું નામ આશા છે. કામના પૂરી થવા છતાં પણ પદાર્થોને વધારવાની તથા પદાર્થો વધારે મળવાની જે ઈચ્છા હોય છે તેનું નામ લોભ છે. લોભનું પ્રમાણ બહુ વધી જવાનું નામ તૃષ્ણા છે. તાત્પર્ય એ છે કે ઉત્પત્તિ વિનાશશીલ પદાર્થોમાં જે ખેંચાણ છે, શ્રેષ્ઠ અને મહત્વ બુદ્ધિ છે, તેને વાસના, કામના વગેરે નામોથી દર્શાવવામાં આવે છે. આવા મનનશીલ કર્મયોગીની બુદ્ધિ સ્થિર અને અટલ બની જાય છે. મુનિ શબ્દ વાણીને લાગુ પડે છે, એટલા માટે ભગવાને કિમ પ્રભાષેત ના ઉત્તરમાં મુનિ શબ્દ કહી દીધો છે. પરંતુ વાસ્તવમાં મુનિ શબ્દ કેવળ વાણી ઉપર જ અવલંબિત નથી. એટલા માટે ભગવાને 17મા અધ્યાયમાં મૌન શબ્દનો પ્રયોગ માનસિક તપમાં કર્યો છે, વાણીના તપમાં નહીં. કર્મયોગનો વિષય હોવાથી અહીં મનનશીલ કર્મયોગીને મુનિ કહેવામાં આવ્યો છે. મનનશીલતાનું તાત્પર્ય છે સાવધાનીપૂર્વક મનન, કે જેથી મનમાં કોઈ કામના, આસક્તિ ના આવી જાય. નિરંતર અનાસક્ત રહેવું એ જ સિદ્ધ કર્મયોગીની સાવધાની છે. કેમ કે અગાઉ સાધક અવસ્થામાં તેની એવી સાવધાની રહી છે અને તેનાથી તે પરમ તત્વને પ્રાપ્ત થયો છે. શ્લોક નંબર 57નો ભાવાર્થ જોઈએ તો સઘળી જગ્યાએ આસક્તિ રહિત થયેલો જે મનુષ્ય તે શુભ અશુભને પ્રાપ્ત કરીને ન તો અભિનંદિત થાય છે અને ન તો દ્વેષ કરે છે, તેની બુદ્ધિ પ્રતિષ્ઠિત છે. જે સઘળી જગ્યાએ સ્નેહ રહિત છે, અર્થાત જેની પોતાના કહેવડાવવાવાળા શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ તેમજ સ્ત્રી, પુત્ર, ઘર, ધન વગેરે પૈકીના કોઈમાં પણ આસક્તિ કે વળગણ નથી રહ્યા. વસ્તુઓ વગેરે રહેવાથી હું રહ્યો અને તેમનો નાશ થવાથી હું મરી ગયો. ધન આવવાથી હું મોટો થઈ ગયો અને ધન જતું રહેવાથી હું માર્યો ગયો. આમ વસ્તુઓ વગેરેમાં જે એકાત્મતાની જેમ સ્નેહ છે તેનું નામ અભિસ્નેહ છે. સ્થિત પ્રજ્ઞ કર્મયોગીનો કોઈ પણ વસ્તુ વગેરેમાં આ અભિસ્નેહ બિલકુલ નથી રહેતો. બહારથી વસ્તુ, વ્યક્તિ, પદાર્થ વગેરેનો સંયોગ રહેવા છતાં પણ તે અંતરમાં સર્વથા નિર્લિપ્ત રહે છે. અનુકૂળ પરિસ્થિતિને લીધે મનમાં જે પ્રસન્નતા આવે છે અને વાણી દ્વારા પણ પ્રસન્નતા પ્રગટ કરવામાં આવે છે તથા બહારથી પણ એનો ઉછાળો દેખાડવામાં આવે છે, આને તે પરિસ્થિતિનું અભિનંદિત કરવું એમ કહે છે. તેવી જ રીતે પ્રતિકૂળ પરિસ્થિતિને લીધે મનમાં જે દુઃખ થાય છે અને ખિન્નતા થાય છે કે આવું કેવી રીતે અને શા માટે થઈ ગયું, આવું ના થયું હોત તો સારું થાત, હવે આ જલ્દી દૂર થઈ જાય તો સારું છે,
આને તે પરિસ્થિતિનો દ્વેષ કરવો એમ કહે છે. સર્વત્ર સ્નેહ રહિત અને નિર્લિપ્ત થયેલો મનુષ્ય અનુકૂળતાને લીધે અભિનંદિત નથી કરતો અને પ્રતિકૂળતાને લીધે દ્વેષ નથી કરતો. તાત્પર્ય એ છે કે તેને અનુકૂળ, પ્રતિકૂળ કે સારા માઠા અવસર પ્રાપ્ત થતા રહે તો પણ તેના અંતરમાં સદા નિર્લિપ્તતા રહેતી હોય છે. જે અનુકૂળ અને પ્રતિકૂળ વસ્તુ, વ્યક્તિ, ઘટના, પરિસ્થિતિ વગેરેથી વિકાર થવાની સંભાવના રહે છે અને સાધારણ લોકોમાં વિકાર થતો હોય છે, તે અનુકૂળ, પ્રતિકૂળ વસ્તુ વગેરે ક્યારેય પણ અને કોઈ પણ રીતે પ્રાપ્ત થવા છતાં તેને હર્ષ કે દ્વેષ નથી થતો. તેની બુદ્ધિ પ્રતિષ્ઠિત છે, એકરસ અને એકરૂપ છે. સાધનાવસ્થામાં તેની જે વ્યવસાયિકતા બુદ્ધિ હતી તે હવે પરમાત્મામાં અચલ બની ગઈ છે. તેની બુદ્ધિમાં આ વિવેકપૂર્ણ રૂપે જાગૃત થઈ ગયો છે કે સંસારમાં સારા માઠા સાથે વાસ્તવમાં મારો કોઈ પણ સંબંધ નથી, કારણ કે આ સારા માઠા અવસરો તો બદલાવાવાળા છે, પરંતુ મારું સ્વરૂપ બદલાવાવાળું નથી. આવી બદલાવાવાળાની સાથે નહીં બદલાવાવાળાનો સંબંધ કેવી રીતે હોઈ શકે? વાસ્તવમાં જોવામાં આવે તો ફરક ન હોય તો સ્વરૂપમાં પડે છે અને ન તો શરીર, ઇન્દ્રિયો, મન અને બુદ્ધિમાં. કારણ કે પોતાનું જે સ્વરૂપ છે તેમાં કદી જરા પણ કોઈ પણ જાતનું પરિવર્તન નથી થતું અને પ્રકૃતિ તથા પ્રકૃતિના કાર્ય, શરીર વગેરે સ્વાભાવિક જ બદલાતા રહે છે. તો ફરક ક્યાં પડે છે? શરીર વગેરે સાથે તાદાત્મ્ય થવાને કારણે બુદ્ધિમાં ફરક પડે છે. જ્યારે આ તાદાત્મ્ય દૂર થઈ જાય છે ત્યારે બુદ્ધિમાં જે ફરક પડતો હતો તે દૂર થાય છે અને બુદ્ધિ પ્રતિષ્ઠિત થઈ જાય છે. બીજો ભાવ એ છે કે કોઈની બુદ્ધિ ગમે તેટલી તીવ્ર ભલે ન હોય અને તે પોતાની બુદ્ધિ વડે પરમાત્માની બાબતમાં ગમે તેટલો વિચાર ભલે ન કરે, પણ તે પરમાત્માને પોતાની બુદ્ધિની અંતર્ગત નથી લાવી શકતો, કારણ કે બુદ્ધિ સીમિત છે અને પરમાત્મા અસીમિત અનંત છે. પરંતુ તે અસીમ પરમાત્મામાં જ્યારે બુદ્ધિ લીન થઈ જાય છે ત્યારે જ એ સીમિત બુદ્ધિમાં પરમાત્મા સિવાય બીજી કોઈ સત્તા જ નથી રહેતી. આ જ બુદ્ધિનું પરમાત્મામાં પ્રતિષ્ઠિત થવું છે. કર્મયોગી ક્રિયાશીલ હોય છે. આથી ભગવાને 56મા શ્લોકમાં કર્મની સિદ્ધિ અસિદ્ધિમાં નિસ્પૃહ અને ઉદ્વેગ રહિત થવાની વાત કહી તથા આ શ્લોકમાં પ્રારબ્ધ પ્રમાણે પોતાની મેળે અનુકૂળ, પ્રતિકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત થતાં અભિનંદિત અને દ્વેષથી રહિત થવાની વાત કહે છે. હવે જોઈએ શ્લોક નંબર 58નું ભાષાંતર. હવે ભગવાન આગળના શ્લોકથી સ્થિતપ્રજ્ઞ કેવી રીતે બેસે છે એ ત્રીજા પ્રશ્નના ઉત્તરનો આરંભ કરે છે. જેવી રીતે કાચબો પોતાના અંગોને બધી બાજુઓથી સમેટી લે છે, તેવી જ રીતે જે સમયે આ કર્મયોગી ઇન્દ્રિયોના વિષયોથી ઇન્દ્રિયોને બધા જ પ્રકારે સમેટી લે છે ત્યારે તેની બુદ્ધિ પ્રતિષ્ઠિત બની જાય છે. અહીં કાચબાનું દ્રષ્ટાંત આપવાનું તાત્પર્ય એ છે કે જ્યારે કાચબો ચાલે છે ત્યારે તેના 6 અંગો દેખાય છે, 4 પગ, 1 પૂંછડી અને 1 મસ્તક. પરંતુ જ્યારે તે પોતાના અંગોને સમેટી લે છે ત્યારે કેવળ તેની પીઠ જ દેખાય છે. તેવી જ રીતે સ્થિત પ્રજ્ઞ 5 ઇન્દ્રિયો અને 1 મન, આ 6ને પોતપોતાના વિષયોથી હટાવી લે છે. જો તેઓ ઇન્દ્રિયો વગેરે સાથે કિંચિત માત્ર પણ માનસિક સંબંધ ચાલુ રાખે તો તે સ્થિત પ્રજ્ઞ નથી બનતો. તે સ્થિત પ્રજ્ઞ વિષયોથી ઇન્દ્રિયોનો ઉપસંહાર કરી લે છે, અર્થાત તે મનથી પણ વિષયોનું ચિંતન નથી કરતો.
ઇન્દ્રિયોનું પોતપોતાના વિષયોથી સર્વથા હટી જવાથી સ્વતઃ સિદ્ધ તત્વનો જે અનુભવ થાય છે તે કાળને આધીન, કાળની મર્યાદામાં નથી, કારણ કે તે અનુભવ કોઈ ક્રિયા અથવા ત્યાગનું ફળ નથી. તે અનુભવ ઉત્પન્ન થવાવાળી વસ્તુ નથી. જ્યાં કોઈ વસ્તુ કોઈ વસ્તુને આધીન હોય છે, જેવી રીતે આકાશમાં સૂર્ય હોવા છતાં આંખો બંધ કરી દેવાથી સૂર્ય નથી દેખાતો અને આંખો ખોલતાની સાથે જ સૂર્ય દેખાય છે, તો અહીં સૂર્ય અને આંખોમાં કાર્યકારણનો સંબંધ નથી. અર્થાત આંખો ખોલવાથી સૂર્ય પેદા નથી થતો. સૂર્ય તો પહેલેથી જ જેવો હતો તેવો જ છે. આંખો બંધ કરતા પહેલાં પણ સૂર્ય તેવો જ છે અને આંખો બંધ કર્યા પછી પણ સૂર્ય તેવો જ છે. કેવળ આંખો બંધ કરવાથી આપણને તેનો અનુભવ નહોતો થયો. તેવી જ રીતે અહીં ઇન્દ્રિયોને વિષયોથી હટાવતા સ્વતઃ સિદ્ધ પરમાત્માનો જે અનુભવ થયો છે તે અનુભવ મન સહિત ઇન્દ્રિયોનો વિષય નથી. તાત્પર્ય એ છે કે તે સ્વતઃ સિદ્ધ તત્વ ભોગો એટલે કે વિષયોની સાથે સંબંધ રાખવા છતાં અને ભોગોને ભોગવતા હોવા છતાં પણ તેવું જ છે. પરંતુ ભોગોની સાથે સંબંધરૂપી પડદો રહેવાથી તેનો અનુભવ નથી થતો અને આ પડદો હટી જતાની સાથે જ તેનો અનુભવ થઈ જાય છે. કેવળ ઇન્દ્રિયોનું વિષયોથી હટી જવું એ જ સ્થિતપ્રજ્ઞ લક્ષણ નથી. આને આગળના શ્લોકમાં બતાવે છે. શ્લોક નંબર 59, જેનું ભાષાંતર આપણે જોઈએ. નિરાહરી એટલે કે ઇન્દ્રિયોને વિષયોથી હટાવવા વાળા મનુષ્યના પણ વિષયો તો નિવૃત્ત થઈ જાય છે, પરંતુ રસ નિવૃત્ત નથી થતો. પરંતુ આ સ્થિતપ્રજ્ઞ મનુષ્યનો તો રસ પણ પરમાત્મા તત્વનો અનુભવ થવાથી નિવૃત્ત થઈ જાય છે. મનુષ્ય નિરાહાર બે રીતે થાય છે. એક, પોતાની ઈચ્છાથી ભોજનનો ત્યાગ કરી દેવો અથવા બીમારી આવવાથી ભોજનનો ત્યાગ થઈ જવો, અને બીજું, સઘળા વિષયોનો ત્યાગ કરીને એકાંતમાં બેસવું, અર્થાત ઇન્દ્રિયોને વિષયોથી હટાવી લેવી. રોગીના મનમાં આ વાત રહે છે કે હું શું કરું? શરીરમાં પદાર્થોનું સેવન કરવાનું સામર્થ્ય નથી, એમાં મારી પરવશતા છે, પરંતુ જ્યારે હું સાજો થઈ જઈશ, શરીરમાં શક્તિ આવી જશે, ત્યારે હું પદાર્થોનું સેવન કરીશ. આ રીતે તેના અંતરમાં રસ બુદ્ધિ રહે છે. એવી જ રીતે ઇન્દ્રિયોને વિષયોથી હટાવતા વિષયો તો નિવૃત્ત થઈ જાય છે, પણ સાધકની અંદર વિષયો પ્રત્યે જે રસ બુદ્ધિ અને સુખ બુદ્ધિ રહેલ છે તે જલ્દી નિવૃત્ત નથી થતી. જેમનો સ્વાભાવિક રીતે જ વિષયોમાં રાગ નથી અને જેવો તીવ્ર વૈરાગ્યવાન છે, તેવા સાધકોની રસ બુદ્ધિ સાધનાવસ્થામાં જ નિવૃત્ત થઈ જાય છે. પરંતુ જેઓ તીવ્ર વૈરાગ્ય વિના જ વિચારપૂર્વક સાધનમાં લાગી ગયા છે, તેવા જ સાધકોને માટે આ કહેવામાં આવ્યું છે કે વિષયોનો ત્યાગ કરી દેવા છતાં પણ તેમની રસ બુદ્ધિ નિવૃત્ત નથી. આ સ્થિતપ્રજ્ઞની રસ બુદ્ધિ પરમાત્માનો અનુભવ થઈ જવાથી નિવૃત્ત થઈ જાય છે. રસ બુદ્ધિ નિવૃત્ત થવાથી તે સ્થિતપ્રજ્ઞ જ થઈ જાય છે. આ નિયમ નથી, પરંતુ સ્થિતપ્રજ્ઞ થવાથી રસ બુદ્ધિ નથી રહેતી, આ નિયમ છે. રસ બુદ્ધિ સાધકની અહંતામાં અર્થાત હુંપણામાં રહે છે. આ રસ બુદ્ધિ સ્થૂળ રૂપે રાગનું રૂપ ધારણ કરી લે છે, અર્થાત સાધકે પોતાની અહંતામાંથી જ રસને કાઢી નાખવો જોઈએ કે હું તો નિષ્કામ છું. રાગ રાખવો, કામના કરવી એ મારું કામ નથી. આ રીતે નિષ્કામ ભાવ આવી જવાથી અથવા નિષ્કામ ભાવ થવાનો ઉદ્દેશ્ય થવાથી રસ બુદ્ધિ નથી રહેતી અને પરમાત્મા તત્વનો અનુભવ થવાથી રસની સર્વથા નિવૃત્તિ થઈ જાય છે. સ્વાદની નિવૃત્તિ ન થાય
તો કઈ આપત્તિ આવે છે આને આગળના શ્લોકમાં બતાવે છે. હવે આપણે જોઈશું શ્લોક નંબર 60નું ભાષાંતર. હે કુંતીનંદન, યત્ન કરતા વિદ્વાન મનુષ્યની પણ પ્રથમશીલ એટલે કે મંથન કરી નાખનાર સ્વભાવવાળી ઇન્દ્રિયો તેના મનને બળપૂર્વક હરી લે છે. એનો અર્થ છે જે પોતે યત્ન કરે છે, સાધન કરે છે, દરેક કામને વિવેકપૂર્વક કરે છે, આસક્તિ અને ફળેચ્છાનો ત્યાગ કરે છે, બીજાઓનું હિત થાય, બીજાઓને સુખ પહોંચે, બીજાઓનું કલ્યાણ થાય એવો ભાવ રાખે છે અને એવી ક્રિયા પણ કરે છે, જે સ્વયં કર્તવ્ય અકર્તવ્ય અને સાર અસારને જાણે છે અને કયા કયા કર્મો કરવાથી એમના શું શું પરિણામ આવે છે તેને પણ જાણવાવાળો છે. એવા વિદ્વાન પુરુષને માટે અહીં આ પદો આપ્યા છે. પ્રયત્ન કરવાવાળા એવા વિદ્વાન પુરુષની પણ પ્રથમશીલ ઇન્દ્રિયો તેના મનને બળપૂર્વક હરી લે છે, વિષયોની તરફ ખેંચી લે છે. અર્થાત તે વિષયોની તરફ ખેંચાઈ જાય છે, આકર્ષાઈ જાય છે. આનું કારણ એ છે કે જ્યાં સુધી બુદ્ધિ સર્વથા પરમાત્મા તત્વમાં પ્રતિષ્ઠિત એટલે કે સ્થિત નથી થતી, બુદ્ધિમાં સંસારની જરા પણ સત્તા રહે છે, વિષયેન્દ્રિય સંબંધથી સુખ થાય છે, ભોગવેલા ભોગોના સંસ્કારો રહે છે, ત્યાં સુધી સાધનપરાયણ બુદ્ધિમાન વિવેકી પુરુષની પણ ઇન્દ્રિયો સર્વથા વશમાં નથી રહેતી. ઇન્દ્રિયોના વિષયો સામે આવતા ભોગવેલા ભોગોના સંસ્કારોને કારણે ઇન્દ્રિયો મન બુદ્ધિને પરાણે વિષયોની તરફ ખેંચીને લઈ જાય છે. એવા અનેક ઋષિઓના ઉદાહરણો પણ આવે છે, જેઓ વિષયો સામે આવતા વિચલિત થઈ ગયા હોય. આથી સાધકે પોતાની ઇન્દ્રિયો ઉપર કદી પણ મારી ઇન્દ્રિયો વશમાં છે એવો વિશ્વાસ નહીં કરવો જોઈએ અને કદી પણ આ અભિમાન નહીં કરવું જોઈએ કે હું જીતેન્દ્રિય બની ગયો છું. પૂર્વ શ્લોકમાં એ બતાવ્યું કે રસબુદ્ધિ રહેવાથી યત્ન કરનાર વિદ્વાન મનુષ્યની પણ ઇન્દ્રિયો તેના મનને હરી લે છે, જેથી તેની બુદ્ધિ પરમાત્મામાં પ્રતિષ્ઠિત નથી થતી. આથી રસબુદ્ધિને કેવી રીતે દૂર કરવામાં આવે તેનો ઉપાય આગળના શ્લોકમાં બતાવે છે. હવે આપણે જોઈશું શ્લોક નંબર 61નું ભાષાંતર. કર્મયોગી સાધકે તે સઘળી ઇન્દ્રિયોને વશમાં કરીને મારા પરાયણ થઈને બેસવું જોઈએ, કેમ કે જેની ઇન્દ્રિયો વશમાં છે તેની બુદ્ધિ પ્રતિષ્ઠિત છે. જે બળપૂર્વક મનનું હરણ કરવા વાળી ઇન્દ્રિયો છે તે બધીને વશમાં કરીને અર્થાત સજાગતાપૂર્વક તેઓને કદી પણ વિષયોમાં વિચલિત નહીં થવા દઈને સ્વયં મારા પરાયણ થઈ જવું. તાત્પર્ય એ થયું કે જ્યારે સાધક ઇન્દ્રિયોને વશમાં કરે છે ત્યારે તેનામાં પોતાના બળનું અભિમાન રહે છે કે મેં ઇન્દ્રિયોને પોતાના વશમાં કરી છે. આ અભિમાન સાધકને ઉન્નત નથી થવા દેતું અને તેને ભગવાનથી વિમુખ બનાવી દે છે. આથી સાધકે ઇન્દ્રિયોનું સંયમન કરવામાં કદી પણ પોતાના બળનું અભિમાન ના કરવું, તેમાં પોતાના પ્રયત્નને પણ ના માનવું, ઉલટું કેવળ ભગવત કૃપાને જ કારણ માનવું કે મને ઇન્દ્રિયોના સંયમનમાં જે સફળતા મળી છે તે કેવળ ભગવત કૃપાથી જ મળી છે. આ રીતે કેવળ ભગવાનને પરાયણ થવાથી તેનું સાધન સિદ્ધ થઈ જાય છે. માનવ શરીરનું મળવું, સાધનમાં રુચિ થવી, સાધનમાં જોડાવું, સાધનોનું સિદ્ધ થવું એ બધા ભગવાનની કૃપા ઉપર જ નિર્ભર છે. પરંતુ અભિમાનને કારણે મનુષ્યનું એ તરફ ધ્યાન ઓછું જાય છે. કર્મયોગીમાં તો કર્મ કરવાની જ પ્રારબ્ધતા રહે છે અને તેમાં તે પોતાનો જ પુરુષાર્થ માનતો રહે છે. આથી ભગવાન વિશેષ કૃપા કરીને
કર્મયોગી સાધકને માટે પણ પોતાને પરાયણ બનવાની વાત કહી રહ્યા છે. ભગવાનને પરાયણ બનવાનું તાત્પર્ય એ છે કે કેવળ ભગવાનમાં જ મહત્વ બુદ્ધિ હોય કે ભગવાન જ મારા છે અને હું ભગવાનનો છું. સંસાર મારો નથી અને હું સંસારનો નથી, કારણ કે ભગવાન જ હરદમ મારી સાથે રહે છે. સંસાર મારી સાથે રહેતો જ નથી. આ રીતે સાધકનું હું પણ કેવળ ભગવાનમાં જ લાગેલું રહે. કર્મયોગનો વિષય હોવાથી અહીં ભગવાને કર્મયોગ પ્રમાણે ઉપાયો બતાવવા જોઈતો હતો, પરંતુ ગીતાનું અધ્યયન કરવાથી માલુમ પડે છે કે સાધનની સફળતામાં માત્ર ભગવત પરાયણતા જ કારણ છે. આથી ગીતામાં ભગવત પરાયણતાનો જ ઘણો જ મહિમા ગવાયો છે. જેમ કે જેટલા પણ યોગીઓ છે તે બધા યોગીઓમાં શ્રદ્ધા પ્રેમપૂર્વક મારા પરાયણ થઈને મારું ભજન કરવાવાળા શ્રેષ્ઠ છે. પહેલા 59માં શ્લોકમાં ભગવાને એવું કહ્યું કે ઇન્દ્રિયોનો વિષયોથી સંબંધ વિચ્છેદ થવા છતાં પણ સ્થિત પ્રજ્ઞતા નથી આવતી, અને આ શ્લોકમાં કહે છે કે જેની ઇન્દ્રિયો વશમાં હોય છે તે સ્થિત પ્રજ્ઞ છે. આનું તાત્પર્ય એ છે કે ત્યાં ઇન્દ્રિયોનો વિષયોથી સંબંધ વિચ્છેદ થવા છતાં પણ અંતરમાં રસબુદ્ધિ રહેલી છે, તેથી ઇન્દ્રિયો વશમાં નથી. પરંતુ અહીં સ્થિત પ્રજ્ઞ પુરુષની ઇન્દ્રિયો વશમાં છે અને તેની રસબુદ્ધિ નિવૃત્ત થઈ ગઈ છે. એટલા માટે એ નિયમ નથી કે ઇન્દ્રિયોનો વિષયોથી સંબંધ વિચ્છેદ થવાથી તે સ્થિત પ્રજ્ઞ થઈ જ જશે, કેમ કે તેનામાં રસબુદ્ધિ રહી શકે છે. પરંતુ આ નિયમ એ છે કે સ્થિત પ્રજ્ઞ થવાથી ઇન્દ્રિયો વશમાં જ થઈ જશે. ભગવાનને પરાયણ થવાથી તો ઇન્દ્રિયો વશમાં થઈને રસબુદ્ધિ નિવૃત્ત જ થઈ જ જશે, પરંતુ ભગવાનને પરાયણ નહીં થવાથી શું થાય છે એ વિશે આગળના 2 શ્લોકો કહે છે. શ્લોક નંબર 62 અને 63. વિષયોનું ચિંતન કરવાવાળા મનુષ્યની તે વિષયોમાં આસક્તિ પેદા થઈ જાય છે. આસક્તિથી કામના પેદા થાય છે. કામનાથી ક્રોધ પેદા થાય છે. ક્રોધ થવાથી સંમોહ મૂળ ભાવ પેદા થઈ જાય છે, અને સંમોહથી સ્મૃતિ ભ્રષ્ટ થઈ જાય છે. સ્મૃતિ ભ્રષ્ટ થવાથી બુદ્ધિનો નાશ થઈ જાય છે. બુદ્ધિનો નાશ થવાથી મનુષ્યનું પતન થઈ જાય છે. ભગવાનને પરાયણ નહીં થવાથી, ભગવાનનું ચિંતન નહીં થવાથી વિષયોનું જ ચિંતન થાય છે, કારણ કે જીવની એક તરફ પરમાત્મા છે અને બીજી તરફ સંસાર છે. જ્યારે તે પરમાત્માનો આશ્રય છોડી દે છે ત્યારે તે સંસારનો આશ્રય લઈને જ સંસારનું જ ચિંતન કરે છે, કેમ કે સંસાર સિવાય ચિંતનનો બીજો કોઈ વિષય રહેતો જ નથી. આ રીતે ચિંતન કરતાં કરતાં મનુષ્યની તે વિષયોમાં આસક્તિ, રાગ અને પ્રીતિ ઉત્પન્ન થઈ જાય છે. આસક્તિ પેદા થવાથી મનુષ્ય તે વિષયોનું સેવન કરે છે. વિષયોનું સેવન ચાહે માનસિક હોય ચાહે શારીરિક હોય, તેનાથી જે સુખ થાય છે તેનાથી વિષયોમાં પ્રીતિ પેદા થાય છે. પ્રીતિથી તે વિષયોનું વારંવાર ચિંતન થવા લાગે છે. હવે તે વિષયોનું સેવન કરે કે ચાહે ન કરે, પરંતુ વિષયોમાં રાગ પેદા થઈ જ જાય છે. આ નિયમ છે. વિષયોમાં રાગ પેદા થવાથી તે વિષયોને પ્રાપ્ત કરવાની કામના પેદા થઈ જાય છે કે તે ભોગો, વસ્તુઓ મને મળે. કામનાને અનુકૂળ પદાર્થો મળતા રહેવાથી લોભ પેદા થઈ જાય છે, અને કામના પૂર્તિની સંભાવના થઈ રહી હોય પરંતુ તેમાં કોઈ વિઘ્ન નાખે તો તેના ઉપર ક્રોધ આવી જાય છે. કામના એક એવી ચીજ છે જેમાં વિઘ્ન પડવાથી ક્રોધ પેદા થઈ જ જાય છે. વર્ણ, આશ્રમ, ગુણ, યોગ્યતા વગેરેને લીધે
પોતાનામાં જે સારાપણાનું અભિમાન રહે છે તે અભિમાન પણ પોતાનો આદર, સન્માન વગેરેની કામના રહે છે. તે કામનામાં કોઈ વ્યક્તિ દ્વારા વિઘ્ન પડવાથી પણ ક્રોધ પેદા થઈ જાય છે. કામના રજોગુણી વૃત્તિ છે, સંમોહ તમોગુણી વૃત્તિ છે અને ક્રોધ રજોગુણ તથા તમોગુણની વચ્ચેની વૃત્તિ છે. ક્યાંય પણ કોઈ પણ વાતના લીધે ક્રોધ આવે તો તેના મૂળમાં કંઈક ને કંઈક રાગ અવશ્ય હોય છે. જેમ કે નીતિ ન્યાયની વિરુદ્ધ કામ કરવા વાળાને જોઈને ક્રોધ આવે તો નીતિ ન્યાયમાં રાગ છે. અપમાન તિરસ્કાર કરવા વાળા ઉપર ક્રોધ આવે તો માન સત્કારમાં રાગ છે. નિંદા કરવા વાળા ઉપર ક્રોધ આવે તો પ્રશંસામાં રાગ છે. દોષારોપણ કરવા વાળા ઉપર ક્રોધ આવે તો નિર્દોષતા, અભિમાનમાં રાગ છે વગેરે વગેરે. ક્રોધથી સંમોહ થાય છે, અર્થાત મૂઢતા છવાઈ જાય છે. વાસ્તવમાં જોવામાં આવે તે કામ, ક્રોધ, લોભ અને મમતા આ ચારેયથી સંમોહ થાય છે. જેમ કે કામથી જે સંમોહ થાય છે તેમાં વિવેક શક્તિ ઢંકાઈ જવાથી મનુષ્ય કામને વશીભૂત થઈને નહીં કરવાવાળા યોગ્ય કાર્ય પણ કરી બેસે છે. ક્રોધથી જે સંમોહ થાય છે તેમાં મનુષ્ય પોતાના મિત્રો તથા પૂજ્યજનોને પણ ઉલટી સીધી વાતો કહી બેસે છે અને નહીં કરવા યોગ્ય વર્તાવ પણ કરી બેસે છે. લોભથી જે સંમોહ થાય છે તેમાં મનુષ્યને સત્ય અસત્ય, ધર્મ અધર્મ વગેરેનો વિચાર રહેતો નથી અને તે કપટ કરીને લોકોને ઠગી લે છે. મમતાથી જે સંમોહ થાય છે તેમાં સમભાવ નથી રહેતો, ઉલટાનો પક્ષપાત પેદા થઈ જાય છે. જો કામ, ક્રોધ, લોભ અને મમતા આ ચારેયથી સંમોહ થાય છે તો પછી ભગવાનને અહીં કેવળ ક્રોધનું જ નામ શા માટે લીધું? આમાં ઊંડાણથી જોવામાં આવે તો કામ, લોભ અને મમતા આમાં તો પોતાના સુખભોગ અને સ્વાર્થની વૃત્તિ જાગૃત રહે છે, પરંતુ ક્રોધમાં બીજાઓનું અનિષ્ટ કરવાની વૃત્તિ જાગ્રત રહે છે. આથી ક્રોધથી જે સંમોહ થાય છે તે કામ, લોભ અને મમતાથી થનારા સંમોહથી ભયંકર હોય છે. આ દ્રષ્ટિએ ભગવાને અહીં કેવળ ક્રોધથી જ સંમોહ થવાનું જણાવ્યું છે. મૂઢતા છવાઈ જવાથી સ્મૃતિ નષ્ટ થઈ જાય છે, અર્થાત શાસ્ત્રોથી અને સદવિચારોથી જે નિશ્ચય કરવામાં આવ્યો હોય કે આપણે તો આવું કામ કરવું છે, આવું સાધન કરવું છે, પોતાનો ઉદ્ધાર કરવો છે, તેમની સ્મૃતિ નષ્ટ થઈ જાય છે, તેની યાદ નથી રહેતી. સ્મૃતિ નષ્ટ થવાથી બુદ્ધિમાં પ્રગટ થવા વાળો વિવેક લુપ્ત થઈ જાય છે, અર્થાત મનુષ્યમાં નવો વિચાર કરવાની શક્તિ નથી રહેતી. વિવેક લુપ્ત થઈ જવાથી મનુષ્ય પોતાની સ્થિતિથી નીચે પડી જાય છે. તેથી આ પતનથી બચવા માટે બધા સાધકોએ ભગવાનને પરાયણ થવાની ઘણી મોટી આવશ્યકતા છે. આ વિષયોનું માત્ર ચિંતન કરવાથી રાગ, રાગથી કામ, કામથી ક્રોધ, ક્રોધથી સંમોહ, સંમોહથી સ્મૃતિનાશ, સ્મૃતિનાશથી બુદ્ધિનાશ અને બુદ્ધિનાશથી પતન. આ જે ક્રમ બતાવ્યો છે તેનું વિવેચન કરવામાં તો સમય લાગે છે, પરંતુ આ બધી વૃત્તિઓ પેદા થવામાં અને તેનાથી મનુષ્યનું પતન થવામાં સમય નથી લાગતો. વીજળીના પ્રવાહની જેમ આ સઘળી વૃત્તિઓ તત્કાળ પેદા થઈને મનુષ્યનું પતન કરાવી દે છે. આપણું આજનું ગીતા વાંચન અહીં સમાપ્ત કરીએ છીએ અને આગળના વાંચનમાં આપણે જાણીશું કે પ્રસન્નચિત્તવાળા સાધકની બુદ્ધિ નિસંદેહ બહુ જ જલ્દી પરમાત્મામાં સ્થિર થઈ જાય છે અને એ કેવી રીતે શક્ય બને છે. જો મારી ચેનલ પર નવા હો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નોટિફિકેશન ઓન રાખજો, જેથી મારા દરેક વિડીયો તમારા સુધી સહેલાઈથી પહોંચી શકે.
જીવ માત્રના કલ્યાણની પ્રાર્થના સાથે આપણે ફરી મળીશું. ઓમ નમો ભગવતે વાસુદેવાય.